મારે તમને બે ચાર શબ્દો કહેવા. ગુજરાતની વાત નથી કરવી, પણ મહેસાણામાં આપણે ડ્રગ્સ બંધ કરાવવું છે. હું તમને પૂછું છું કે તમારો દીકરો કોલેજમાં જતો હોય, તમારો યુવાન દીકરો ડ્રગ્સના રવાને ન ચડે, એના માટે તમારે સાથ અને સહકાર આપવાનો છે. ટૂંક સમયમાં આપણી વચ્ચે જિગ્નેશભાઈ આવવાના છે. આ જિલ્લામાંથી આપણે આપણા દીકરા કે દીકરી ગોજાના રવાને ન ચડે એટલા માટે ગોજો વેચાતો બંધ કરવો છે કે કરાવવો છે કે નથી કરાવવો? દારૂના ધંધા બંધ કરાવવા છે કે નથી કરાવવા? તો આવનાર દિવસોમાં સરકાર બંધ કરે કે ન કરે અમિતભાઈ, પણ જનતા રેડ કરીને પણ આપણે બંધ કરાવીશું ન કરાવીશું. ગુજરાતની એક પણ ઓફિસ એવી નહીં હોય કે ભ્રષ્ટાચારથી ખતબત્તી ન હોય. તમે મહેસાણાની મામલતદાર કચેરીમાં જાઓ, તમે મહેસાણાની કલેક્ટર કચેરીમાં જાઓ કે તાલુકા પંચાયતની કચેરીમાં જાઓ, એક પણ અધિકારી પૈસા લીધા વગર તમારું કામ કરતા હોય તો આ જિલ્લાનો એક દાખલો બતાવજો, હું રાજકારણ છોડી દઈશ. જિગ્નેશભાઈએ ભ્રષ્ટ અધિકારીની વાત કરી હતી, એમને બધા અધિકારીની વાત નહોતી કરી, પરંતુ ગુજરાતના એક મંત્રીએ માથે લીધું, પોતાની જાતને હોશિયાર કહેવડાવવાની વાત કરી અને બુટલેગરોના કુટુંબીજનોના નામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ અમિતભાઈની ગાડીને અમિતભાઈના પ્રવાસને રોકવાનો પ્રયત્ન કર્યો. ત્યારે મારે કહેવું છે કે તમારામાં હિંમત હોય તો બતાવજો. અમે મહેસાણા જિલ્લામાંથી અને બહેની બહેન અને જિગ્નેશભાઈએ નેમ લીધી છે કે સમગ્ર ગુજરાતમાંથી દારૂબંધી, ડ્રગ્સ અને ગોજો બંધ કરાવવાના. જનતા રેડ કરીશું, ગામડે ગામડે ફરીશું. આ કામ કરતા કરતા આ ભારતીય જનતા પાર્ટીએ સરના નામે તમને કઈ રીતે મતદાર યાદીમાંથી કાઢવા એનું આયોજન કર્યું છે. મતદાર યાદીમાંથી કાઢીને કઈ રીતે તમને મતથી વંચિત કરવા એનું આયોજન ભારતીય જનતા પાર્ટી કર્યું છે. બાબા સાહેબે તમને મત આપવાનો અધિકાર આપ્યો છે. એ મત આપવાનો અધિકાર પણ તમારી પાસેથી છૂટવી લેવાની કામગીરી આ સર દ્વારા, આ ચૂંટણી પંચ, આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે આપણી પાસે હજુ થોડો સમય બાકી છે. જે લોકોને ફોર્મ ભરવાના બાકી હોય, જેને કઈક નાનો મોટો દાખલો આપવાનો બાકી હોય, તો તમે આપીને તમારું નામ મતદાર યાદીમાં ન નીકળી જાય એની ખબર રાખજો. એ પણ આ તબક્કે તમને કહું છું. કાલે એક આપના નેતા બોલ્યો કે કોંગ્રેસ ખતરી છે, ત્યારે અમારે નેતાને કહેવું છે કે કોંગ્રેસ ખતરી નથી. આપ વાળા તમે ખતરા છો. તમે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છો. આ દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની કામગીરી જો કોઈ કરતું હોય તો એ આપના લોકો કરે છે. ત્યારે મારે કહેવું છે, આપ ખોટી સંખ્યામાં આવો ત્યારે તમને કહું છું કે આપણે બધાએ ભેગા થઈ ડ્રગ્સ, ગોજો, દારૂ, ભ્રષ્ટાચાર બંધ કરવા માટે કલેક્ટરને આવેદન પત્ર આપવા જવાનું છે. જવાનું છે ને? તમે બધા સાથે આવવાના છો કે નથી આવવાના? જેવું આપણું બધું ભાષણ પતે અહીંથી માંડીને કલેક્ટર સુધી તમામ લોકોએ આવેદન પત્ર આપી અને કલેક્ટરને સરકારને કહેવું છે કે ખબરદાર જો મહેસાણા જિલ્લાની અંદર ડ્રગ્સ વેચાયું છે તો
ગાંજો વેચાયો છે તો કે દારૂ વેચાયો છે? સાહેબ, થોડા સમય પહેલા અહીં મોટી કિંમતનું ડ્રગ્સ મહેસાણામાંથી વેચાયું અને હું તમને સાથી ઠોકીને કહું છું કે ગુજરાતનું કોઈ એવું શહેર તમે બતાવો શાળા કે કોલેજની બાજુની અંદર બાજુમાં ડ્રગ્સનો વેપાર ન થતો હોય, ગાંજાનો વેપાર ન થતો હોય એવી એક જગ્યા તમે બતાવજો. ગુજરાત અને શહેરમાં ઠેર ઠેર દારૂના હદ્દા. આમથી આમ સરેઆમ ચાલે છે ત્યારે આપણે બધાએ આપણા યુવા ધનને બચાવવા માટે આવનાર દિવસોમાં કામે લાગીએ. અહીં ઘણા બધા વક્તાઓ બોલવાના છે. આપણે આવેદન પત્ર આપવા માટે જવાનું છે અને ટૂંક સમયમાં જિગ્નેશભાઈ આપણી વચ્ચે આવે, આ બધી જ કામગીરી પૂરી થાય એટલે આપણે બધા જ કલેક્ટર કચેરીએ જવાનું છે. એ જ વિનંતી સાથે ભારત